ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે શિયાળો પણ સારો એવો પડી રહ્યો છે, ઠંડી પણ સારી એવી પડવા લાગી છે, તો આપણે મેથી પાક ખાવાનું કેમ ચૂકીએ? મેથી પાક ખાવાના ફાયદાના કેમ ચૂકીએ? તો આજે આપણે જાણીશું મેથી પાક ખાવાના ફાયદા। આપણે આ મેથી પાકને ખાલી શિયાળામાં જ સેવન કરવાનું છે અને આ મેથી પાક ખાવાના એટલા બધા ફાયદા છે કે તમારું પાચન તંત્રને તો એકદમ સુધારી દેશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને એકદમ મજબૂત કરી દેશે। અને જે પણ કોઈ લોકોને વાયુ, પિત્ત, કફ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓટકાર આવતા હોય તે લોકો માટે તો ખૂબ ફાયદાકારક છે, તેમને ખૂબ એ બધી જ વસ્તુમાં રાહત થવાની છે। મેથી પાકમાં ભરપૂર પ્રમાણમાં તત્વો નાખેલા હોય છે, જે પોષક તત્વો તમારા શરીરની અંદર જઈને તમને ખૂબ એનર્જી પ્રદાન કરે છે। આ મેથી પાકમાં મેથીના દાણાનો લોટ આવે છે, તેની અંદર ખસખસ આવે છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ગુંદ આવે છે અને ગુંદ આપણા શરીરના બંધારણને જાળવી રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। એટલા માટે આ મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ અને ગુંદવાળો જ મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ। તેમાં ખસખસ આવે છે, તે આપણા શરીર માટે ખૂબ સારી છે અને તે આપણા સ્નાયુઓને, આપણા મસલ્સને ખૂબ મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે। તેમાં ગોળ આવે છે, તે પણ ખૂબ ફાયદાકારક છે આપણા શરીર માટે। તેમાં ગંઠોડા આવે છે, તેમાં સૂંઠ આવે છે। અને જ્યારે પણ આપણે મેથી પાક બનાવીએ તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ મેથી પાકને આપણે ગળ્યો વધારે નથી બનાવવાનો। આપણે મેથી પાકને ગળ પણ નાખવાનું છે, તેમાં ગોળ નાખવાનો છે, પરંતુ મર્યાદિત માત્રામાં નાખવાનો છે। બને ત્યાં સુધી આપણે તેને કડવો થોડું વધારે રાખવાનો છે, કારણ કે તે આપણા શરીરમાં રહેલા જેટલા પણ નકારાત્મક ગુણધર્મો છે તે બધા જને નીકાળીને આપણા શરીરમાં ખૂબ એનર્જી પ્રદાન કરે છે, આપણા શરીરમાં ખૂબ શક્તિ આપે છે અને આપણા શરીરને એકદમ શુદ્ધ બનાવે છે। આપણા શરીરમાં જેટલા પણ બેક્ટેરિયા છે બધા જ બેક્ટેરિયાને બહાર નીકાળે છે। આપણે કહીએ ને કે કારેલા ખાઓ, કારેલા કડવા હોય તે આપણા શરીરમાં રહેલા બધા જ બેક્ટેરિયા, બધા જ જંતુઓને નાશ કરે છે, તેમજ તેનાથી પણ વધારે આ ગુણધર્મો છે આનામાં। આ મેથીનો લોટ જે મેથી ખાઈએ તેના કરતાં ઓછો કડવો આવે છે, એટલા માટે આપણે મેથીના લોટથી જ આપણે બનાવવાની છે। જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ નિયંત્રણ નથી રહેતું, જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ ખૂબ વધી જતું હોય છે અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસમાં કોઈ ફેરફાર નથી થતો, ડાયાબિટીસ નિયંત્રણમાં નથી આવતી, આ બે રોગ જે પણ કોઈ લોકોને છે તે લોકો જો આ શિયાળો મેથી પાકનું સેવન કરશે તો 100% તેમને આ રોગમાં રિઝલ્ટ મળશે જ। કારણ કે જે પણ કોઈ લોકો મેથી પાકનું સેવન કરશે તેમને કોલેસ્ટ્રોલ 100% ઓછું થઈ જવાનું છે અને જે પણ કોઈ લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તે લોકોને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં આવી જવાની છે। મેથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે। આ ટ્રાઇગ્લિસરાઇડ અને ખરાબ કોલેસ્ટ્રોલ જો આપણા શરીરમાંથી ઓછો થઈ જશે તો આપણા હૃદય ઉપરથી ખૂબ બોજ ઓછો થઈ જશે અને જો એ હૃદય ઉપરથી જો આ ઓછું થઈ જશે તો કોલેસ્ટ્રોલ ઓટોમેટિકલી ઓછું થઈ જવાનું છે। અને મેથીમાં ખૂબ વધારે પ્રમાણમાં ગુણધર્મો છે, તે આપણી સ્કિનને એકદમ મજબૂત બનાવે છે, આપણી સ્કિનને ગ્લોઈંગ બનાવે છે, આપણી જે પણ કોઈ જૂની કબજિયાત છે તેને મટાડવામાં મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને ખૂબ પ્રમાણમાં વાયુની છે તે પણ લોકોને ખૂબ વાયુમાં ફરક પડતો હોય છે, જે પણ કોઈ લોકોને કોઠો ખૂબ પિત્તનો છે, વાયુનો છે, તે લોકો માટે તો રામબાણ છે આ મેથી પાક। તે લોકોએ ભર શિયાળામાં, અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઠંડી પડી જ રહી છે તો તે લોકોએ અત્યારે મેથી પાક બનાવવાનો છે અને તેનું સેવન કરવાનું છે, તમને ખૂબ રાહત મળવા લાગશે। તે લોકોએ શું કરવાનું છે, મેથી પાક બનાવવાનો છે અને સવારે ઉઠતા વેદ પહેલાં પાણી પીવાનું છે, ફ્રેશ થઈ જવાનું છે અને તે મેથી પાકના 2 ટુકડા સેવન કરવાનું છે। આપણે તેને ટુકડામાં બનાવવાના છે અને તેના 2 ટુકડા આપણે તેનું સેવન કરવાનું છે। જો આપણે તેનું સેવન રેગ્યુલર શિયાળો ના પતે ત્યાં સુધી સેવન કરશું તો તમને 100% વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતમાં તો ખૂબ રાહત મળશે, તમને 100% રાહત મળશે, તમને કબજિયાત પણ મટી જશે અને જે પણ કોઈ લોકોને ખાટા તીખા ઓટકાર આવતા હોય છે તે લોકો માટે તો ખૂબ સારું છે, કારણ કે ખાટા તીખા ઓટકાર કેમ આવે છે, તેમને એસિડિટી થાય છે અને એસિડિટી કેમ થાય છે, કારણ કે તેમની શરીરમાં વાયુ પેદા થાય છે અને વાયુ કોણ મટાડશે? મેથી મટાડશે। તો આપણે મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને આપણા શરીરમાં રહેલા બધા જ રોગને મટાડીએ અને આપણા શરીરમાં અત્યારે જો બધા જ રોગ હશે, ખાટા તીખા ઓટકાર આવતા હશે, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત, તો 40% રોગ તો આપણા શરીરમાં એમ જ ઊભા કરી દેતા હોય છે। તો આ બધા જ રોગને આપણે શિયાળામાં મટાડીએ, આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ અને આપણા શરીરમાં રહેલા બધા
બધા જ રોગને ભગાડીએ. અને અત્યારે તો લોકોને ખૂબ ખાંસી થઈ રહી છે, ખૂબ ઉધરસ થઈ રહી છે, ખૂબ એમને શરદી ઉધરસ કફ થઈ રહ્યો છે. તો તે બધા જ રોગને મટાડવામાં આ મેથી પાક ખૂબ ફાયદાકારક થવાનો છે. અને ખાલી આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં છે તેમને આનું સેવન ઓછી માત્રામાં કરવાનું છે. જે પણ કોઈ લોકોને પાચનતંત્ર સુધરતું નથી, જે પણ કોઈ લોકોની પાચનતંત્ર ખૂબ બગડી ગયું છે, કોઈ પણ નાની અમથી વસ્તુ ખાઈએ કે જે ઝટપટ પચી જતી હોય તે પણ પચતી નથી, તો આપણે મેથી પાકનું સેવન સવારે ઉઠતા વેત ખાલી પેટે કરવાનું શરૂ કરી દઈએ તો આપણને મહિનામાં જ રિઝલ્ટ જોવા મળી જશે. જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે તેમના માટે તો રામબાણ છે. આ મેથી પાક, મેથી પાકમાં તાકાત ભરેલી છે, તેમાં ખૂબ આયરન છે, તેમાં ખૂબ પોટેશિયમ છે અને તે આપણા શરીરને વધવા પણ નથી દેતું. મેથી એ આપણા વેઇટ લોસ માટે ખૂબ સારું એવું તત્વ છે અને આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તો ખૂબ મદદગાર સાબિત થાય છે. તેમાં વિટામિન સી, વિટામિન એ અને ઘણા બધા પોષક તત્વો છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર સાબિત થાય છે. અને જે પણ કોઈ માતાઓ બહેનોને માસિક ધર્મ સમયે જેમને લોકોને પેટમાં દુખાવો થતો હોય, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં પીડા થતી હોય, દુખાવો થતો હોય, તે લોકોએ પણ આનું સેવન કરી શકે છે. તે દુખાવાની રાહત લાવવામાં આ મેથી પાક ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે. અને અત્યારે શિયાળામાં કેટલા બધા રોગો વધી રહ્યા છે અને આપણે આ મેથી પાકનું સેવન આપણે આપણા બાળકોને ખૂબ વધારે પ્રમાણમાં કરાવવાનું છે. એટલા માટે એ બાળકોને જો આપણે સેવન વધારે જ કરાવવું હોય તો આપણે ગોળનું માત્રા થોડી વધારે દઈએ અને જો આપણે સેવન કરવાનું છે, આપણા વૃદ્ધોને સેવન કરાવવું છે તો આપણે ગોળની માત્રા થોડી ઓછી રાખીએ, કારણ કે બાળકોને કડવાશ નથી પસંદ. તો આપણે સ્વીટનેસ માટે ગોળનો ઉપયોગ અવશ્ય કરી શકીએ છીએ. મિશ્રીનો સેવન કરવું હોય તો મિશ્રીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આખો મેથી પાક આપણે મિશ્રીથી નથી બનાવવાનો, આપણે સાકરથી નથી બનાવવાનો, તેમાં ગોળનો પણ ઉપયોગ કરવાનો છે, કારણ કે ગોળ આપણને શિયાળામાં ખૂબ તાકાત આપે છે. આપણા બાળકને ભલે આ થોડો કડવો લાગે, પરંતુ આ મેથી પાકનું સેવન આપણે આપણા બાળકને ખૂબ કરાવવું જોઈએ. અને આપણે 1 મંથ તો રેગ્યુલર આપણે સેવન કરવાનું છે, આપણા બાળકોને સેવન કરાવવાનું છે અને વૃદ્ધોને સેવન કરવાનું છે, કારણ કે આ જ મેથી પાકનું સેવન કરવાથી આપણા હાડકાં એકદમ મજબૂત થશે, હાડકાને કેલ્શિયમ મળશે. અને જો આપણા હાડકાને કેલ્શિયમ જ નહીં મળે તો પછી આપણા હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગશે. અને આપણા વૃદ્ધોને તો અત્યારથી જ નબળા પડી ગયા છે, તો તેમને મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરાવીએ અને આપણે પણ કરીએ. અને આપણા બાળકને આપણે અત્યારથી જ મેથી પાકનું સેવન કરાવીએ. તેમને ભલે કડવું લાગે, પરંતુ આપણે તેનું સેવન અવશ્ય કરાવવું જરૂરી છે, કારણ કે તેમને આગળ જતાં કોઈ તકલીફ ઊભી ન થાય. અને અત્યારે નાના બાળકોમાં કેટલી બધી બીમારી વધી રહી છે, તો આપણે આ કડવાશવાળા મેથી પાકનું સેવન જો કરાવીશું તો તેમને શરીરમાં કોઈ બેક્ટેરિયા ઊભા નહીં થાય. તેમને જેટલી પણ બીમારી હશે બધી બીમારી એક આનાથી મટી જવાની છે. તો આપણે અવશ્ય તેનું સેવન કરીએ અને બાળકોને પણ કરાવીએ. અને આ મેથીથી આપણા હેરમાં કેટલો બધો ફેર પડે છે. આપણા હેર માટે ખૂબ બેનિફિટ છે, આપણા હેર માટે ખૂબ સારા છે. આપણા હેરને સ્ટ્રોંગ બનાવે છે, બ્લેક બનાવે છે, હેર ગ્રોથ કરે છે. જ્યાં હેર નથી ઉગતા તેને ઉગાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. અને આપણે શું કરીએ છીએ, મેથીને ઉકાળીએ, તેનું પાણી આપણા હેર પર લગાવીએ છીએ, પરંતુ નહીં, આપણે શરીરથી પણ આપણા હેરને જો પોષણ મળતું હોય છે તો આપણા શરીર જ આપણું જો ચોખ્ખું નહીં હોય તો આપણા હેરને કેવી રીતે પોષણ મળશે. તો આપણા શરીરને સાફ રાખવા માટે, શરીરને ચોખ્ખું રાખવા માટે આ મેથી પાક ખૂબ ફાયદાકારક છે, આ મેથી ખૂબ ફાયદાકારક છે. તો આપણે મેથી પાકનું સેવન કરીશું તો આપણને અંદરથી હેરને એકદમ સ્ટ્રોંગ બનાવશે અને આપણા હેર જ્યાં પણ નહીં ઉગતા હોય તેને ઉગવામાં મદદગાર સાબિત થશે. અને આપણી સ્કિન માટે પણ ખૂબ સારું છે આ મેથી. આપણને એકદમ ગ્લોઈંગ સ્કિન બનાવશે, આપણી સ્કિન એકદમ ટાઈટ બનાવશે. અને હા, આના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. ખાલી આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા ખૂબ વધારે પ્રમાણમાં છે તેમને ખાલી એકવાર ડૉક્ટરની સલાહ લેવાની છે. જે પણ કોઈ લોકોની લીવર સંબંધિત સમસ્યાઓ છે તેમને ખાલી એકવાર ડૉક્ટરની સલાહ લેવાની છે. જો મારા માન્ય પ્રમાણે તમે સમજો તો તમે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, લીવર સંબંધિત સમસ્યા છે, તે લોકોએ સવારે એક બટકું એટલે કે એક ટુકડું તો સવારે સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો. તેમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. જો આપણે શિયાળામાં આ બધા પાકનું સેવન કરીશું તો આપણા શરીરનું બંધારણ એકદમ બંધાયેલું રહેશે. આપણા શરીર
ક્યારેય પણ આપણે અત્યારે શું થઈ રહ્યું છે, કોઈ પણ નાનાથી લઈને મોટા ઉંમર સુધીના કોઈ પણ નાનો અમથો વજન ઉપાડે તો તરત જ કમરનો દુખાવો થઈ જતો હોય છે, ઢીંચણનો દુખાવો થઈ જતો હોય છે, ખભાનો દુખાવો થઈ જતો હોય છે, હાથનો દુખાવો થઈ જતો હોય છે અને લોકો કહેતા હોય છે હાથ ઉતરી જાય છે આટલી ઉંમરે કેવી રીતે? તો આ છે આપણા શરીરમાં કોઈ પોષણ તત્વો નથી, આપણા શરીરમાં કોઈ સાચા તત્વો જ નથી. તો એ ક્યારે મળશે? શિયાળામાં આપણો ખોરાક સારો હોય ત્યારે. અને શિયાળામાં જો આપણે આવા પાકનું સેવન કરીશું તો આપણા શરીરને એકદમ બંધાયેલું રહેશે, આપણા શરીરને ખૂબ શક્તિ મળશે અને આપણું શરીર એકદમ બંધાયેલું રહેશે, આપણા હાડકાં મજબૂત રહેશે, સ્નાયુઓ મજબૂત રહેશે અને માંસપેશીઓ મજબૂત રહેશે. તો આપણને આગળ જતાં કોઈ તકલીફ ઊભી નહીં થાય. જે પણ કોઈ લોકોને સાંધાનો દુખાવો છે, વાનો દુખાવો છે, જે પણ કોઈ લોકોને શિયાળામાં સોજો આવી જતા હોય છે તે લોકો માટે આ મેથી પાક ખૂબ ફાયદાકારક છે. તે લોકોએ મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ. તો આપણે આપણા બાળકોને અને વૃદ્ધોને આ મેથી પાકનું સેવન અવશ્ય પ્રમાણમાં કરાવીએ અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ મેથી પાકનું સેવન આપણે ખાલી શિયાળા પૂરતું જ કરવાનું છે. ઉનાળામાં આ મેથી પાકનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે ઉનાળામાં બાહ્ય ગરમી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને આપણા શરીરમાં પણ ગરમી વધારે પ્રમાણમાં હોય છે અને આ મેથી પાકમાં પણ ગરમી હોય છે. તો તેના લીધે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત ઉત્પન્ન થઈ જતો હોય છે અને તેના લીધે વાયુ વધે છે અને તેના લીધે ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓટકાર, તો એ બધા રોગ આપણા શરીરમાં ઉત્પન્ન ન થાય તેના લીધે આપણે શિયાળામાં જ આ મેથી પાકનું સેવન કરવાનું છે અને તેના ફાયદા આપણને શિયાળામાં જ મળતા હોય છે. તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ મેથી પાકનું સેવન આપણે શિયાળામાં કરીએ અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ.